આ પ્રોગ્રામના પ્રાયોજક છે સારો ચૂનો ચમક ચૂનો। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું નિશિત રાજુગુરુ। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાતના કેસમાં કડક કાર્યવાહીના આદેશ। 12 પોલીસ સ્ટેશનના પીઆઈને કડક પગલાંની સૂચના। જૂનાગઢ ટ્રિપલ મર્ડર કેસમાં ધરપકડનો દોર, 2 આરોપીઓ ઝડપાયા। ફિક્સ પગારદારોનું વધી શકે છે વેતન અને ઘટી શકે છે ફિક્સ પગારનો સમયગાળો। રાજ્ય સરકાર કરી શકે છે નિર્ણય। રાજ્યમાં નથી કૃત્રિમ વરસાદની આવશ્યકતા। કૃત્રિમ વરસાદની સંભાવનાને લઈને મળેલી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતાવાળી બેઠકમાં નિર્ણય। સૌરાષ્ટ્રમાં પણ રોગચાળાની દસ્તક। જામનગર, રાજકોટ સહિતના શહેરોમાં વકર્યો રોગચાળો। આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો। રાજકોટની અનેક જાણીતી હોટલમાં દરોડા। સેમ્પલ ફેલ થશે તો થશે કડક કાર્યવાહી। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી ગઈકાલે એક યુવકે આપઘાત કરતા તેના પડઘા સમગ્ર શહેરમાં પડ્યા છે। યુવકના આપઘાત બાદ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ શહેર પોલીસ કમિશનરે આપ્યા છે, તેમજ 12 પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે વ્યાજખોરી કરનારા સામે પગલાં લેવાના પણ આદેશ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। આ સાથે તમામ ડી સ્ટાફના પીએસઆઈને પણ આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે યુવકના મોત બાદ તેનો મૃતદેહ લઈને યુવકના પરિવારજનો કમિશનર કચેરી પહોંચ્યા હતા, ત્યારે કમિશનરના આદેશ બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે। કેવલ દવે અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। કેવલ, જે વ્યાજખોરોના આતંકથી જે મોત નીપજ્યું હતું ત્યારબાદ સખત પગલાં લેવાની પણ જરૂર દેખાઈ રહી હતી, કારણ કે આ કોઈ પ્રથમ બનાવ ન હતો કે કોઈ વ્યાજખોરીના આતંકથી કોઈનું મૃત્યુ થયું હોય। ત્યારે કમિશનર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે, કેવા પ્રકારના આ આદેશ છે અને કઈ રીતે આ આદેશને જોવાઈ રહ્યો છે? જે નિશ્ચિત વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક જે છે યથાવત રહ્યો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 2 વ્યક્તિઓ જે છે એને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આપઘાત કર્યો હતો। ત્યારબાદ એક વ્યક્તિ જે છે એના પરિવારજનો દ્વારા યુવાનની જે લાશ જે છે એને લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા, અને ત્યારબાદ જે છે એ પોલીસ કમિશનર અને કેટલાક અધિકારીઓ દ્વારા જે ખાતરી આપવામાં આવી હતી કે વ્યાજખોરો સામે પગલાં લેવામાં આવે છે। આ પ્રકારની જે ઘટના સામે આવી છે, ગઈકાલે એક જ દિવસમાં 2 પરિવાર જે છે એનો માળો વિખાઈ ગયો છે, તેને કારણે પોલીસ કમિશનરે એક આદેશ આપ્યો છે કે રાજકોટ શહેરના જે 12 પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે જે વિસ્તારોમાં વ્યાજખોરો જે છે એ વ્યાજનું વ્યવસાય કરે છે તે તમામ વ્યાજખોરો જે છે તેની સામે કડક પગલાં લેવા અને આ તમામ વ્યાજખોરો જે છે એની ધરપકડ કરવાનો આદેશ જે છે એ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે। બિલકુલ, ખાસ કેવલ એ પણ જાણવા માંગીશું કે જે આદેશ આપવામાં આવ્યા છે એ આદેશ અનુસાર શું લાગી રહ્યું છે કે હવે રાજકોટમાં જે આટલા લાંબા સમયથી વ્યાજખોરોનો જે આતંક છે તેના ઉપર અંકુશ લાવી શકાશે? જે નિશ્ચિત ચોક્કસપણે જો પોલીસ કમિશનર અને કેટલાક અધિકારીઓ જે છે એના દ્વારા વ્યાજખોરોની સામે જે છે કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ વિસ્તારોમાં જે વ્યાજનો વ્યવસાય ચાલી રહ્યો છે તેના પર નિગરાણી જો રાખવામાં આવે અને વ્યાજખોરોની જો ધરપકડ કરવામાં આવે, તાત્કાલિકપણે કડક અમલ પણ કરવામાં આવે તો આ વ્યક્તિઓ જે છે એ આપઘાત કરી રહ્યા છે અને આ રીતની જે સિલસિલો ચાલી રહ્યો છે તે બંધ થઈ શકે છે। બિલકુલ, કેવલ અપડેટ લેતા રહીશું। ધન્યવાદ જાણકારી માટે। જૂનાગઢમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। રિક્ષા ભાડા બાબતે એક વ્યક્તિની હત્યા કરાયા બાદ તેનો બદલો લેવા અન્ય 3ની હત્યા કરવામાં આવી હતી। ટ્રિપલ મર્ડરના બનાવને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આ 3 લાશો પૈકી જે આગલા દિવસે મર્ડર થયેલું એના 2 આરોપીઓ અને 2 આરોપી પૈકીના 1 આરોપીનો ભાઈ, એમ 3 લાશો મળે। એટલે
આ ઈજાઓ જોતા ખૂન હોવાની પૂરી શક્યતા હોવાથી પીએમ કરાવ્યા બાદ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આમાં જે મરણ જનાર 3 પૈકી એકના પિતાશ્રીએ ફરિયાદ આપેલી કે અગાઉ જે કિસ્સા રબારી સાથે એના પુત્રને મારામારીનો બનાવ બનેલો હતો અને ત્યારબાદ જે ખૂનનો બનાવ બનેલો હતો એના અનુસંધાને આજે કિસ્સાભાઈ મરણ જનાર હતા એના સંબંધીઓ અથવા તો મળતિયાઓએ આ મર્ડર કર્યું હોવાની શક્યતા બતાવેલી હતી. રિક્ષા ભાડા બાબતે થયેલી એકની હત્યા જેનો બદલો લેવા માટે અન્ય 3ની હત્યા કરાઈ હતી. અજય અને મુકેશ બંને સગા ભાઈએ કિશા રબારીને મોતને ઘાટ ઉતારી દેતા તેનો બદલો લેવા કિશા રબારીના પરિવારજનોએ 3 વ્યક્તિની હત્યા કરી નાખતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હાલ 48 કલાકમાં 4ની હત્યાના બનાવથી પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. આપણે તપાસ શરૂ કરેલી, જુદી જુદી અધિકારીઓની ટીમો બનાવેલી અને એના આધારે આજે આપણે આ ગુનો ડિટેક્ટ કરી શક્યા છીએ. 2 આરોપીઓ આપણે અટક કર્યા છે, કાળા પાંચા રબારી અને 52 ગોગન રબારી. કાળા પાંચા રબારી અને 52 ગોગન રબારી. એક 36 વર્ષનો છે, એક 32 વર્ષનો છે. આ બંને આરોપીઓ જે મરણ જનાર કિસ્સાભાઈ છે એના દૂરના કઝિન થાય છે બધા, એટલે ભત્રીજા ભાઈઓ છે. મોસ્ટલી આમાં જે આ સિવાયના એ લોકો 2 સિવાયના 6 બીજા નામ આપણને મળ્યા છે આરોપીઓ, એ પ્રેસ નોટમાં લખેલું છે. આ તરફ અમરેલીમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે. કામનાથ સરોવર ખાતે નણંદને બચાવવા ગયેલી દેરાણીનું સરોવરમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. અમરેલી અને જેશિંગપરાના વિસ્તારને જોડતા પુલને અડીને આવેલા કામનાથ સરોવરમાં 2 મહિલા પડી જવાના સમાચાર ડિઝાસ્ટર મેનેજમેન્ટને મળતા તેમણે અમરેલીની રેસ્ક્યુ ટીમને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંને મહિલાઓની લાશને બહાર કાઢી પરિવારજનોને સોંપી છે. ડિઝાસ્ટર કંટ્રોલમાંથી કોલ આવતા 100 ઉપર કે ભાઈ કામનાથ ડેમની બાજુની સાઈડમાં જે મોટો પુલની બાજુમાં જે દેવી પૂજક લોકો રહે છે તેમાંથી કોઈ 3 જણા ડૂબાણા છે, તો તાત્કાલિક ફાયર બ્રિગેડ લઈને ત્યાં ફાયરની સર્વેની ટીમ લઈને ત્યાં પહોંચો. એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા અને જોવા મળ્યું કે 2 સ્ત્રી હતી અને અમે અંદરથી અહીંયા બહુ ખાણ છે, એવું જીસીબીથી બહુ ખાડો ઊંડો કરેલો હોય, તો એ ખાણની અંદર જે જતા રહ્યા હોય તો અમારે સર્વેની ટીમે સાથે મહેનત કરી અને અમે 2 ડેડ બોડીને બહાર લાવી અને કાંઠે આપી હતી. આરોગ્ય વિભાગે રાજકોટની નામાંકિત હોટેલો સામે લાલ આંખ કરી છે. આથી હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોગ્ય વિભાગે સિલ્વર પેલેસ, લોર્ડ્સ બેન્ક્વેટ, ઇમ્પિરિયલ પેલેસ અને ફોર્ચ્યુન હોટેલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. જેમાં પનીર, દાલ ફ્રાય, વેજીટેબલના નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નમૂનાના રિપોર્ટ ફેલ જશે તો હોટેલ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે જે સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેનું રિઝલ્ટ શું આવે છે અને જો રિઝલ્ટ નેગેટિવ આવે છે તો તંત્ર શું પગલાં ભરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ છેલ્લા 2 દિવસમાં રાજકોટ શહેરની નામાંકિત હોટલમાં નમૂના આવે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ફન છે, ધ ગ્રાન્ડ રીજન્સી છે, લોર્ડ્સ બેન્ક્વેટ છે, ઇમ્પિરિયલ પેલેસ છે, સિલ્વર પેલેસ છે અને બીજું આ જે પ્લેટિનમ છે કે જ્યાંથી અમે ફૂડના નમૂના લીધા છે, જેનું મુખ્યત્વે રોલ છે એ પરીક્ષણ અર્થે છે, જે બરોડા અર્થે મોકલેલ છે અને એનો રિપોર્ટ આવે અમે યોગ્ય કાર્યવાહી કરીશું. જામનગર જિલ્લામાં રોગચાળાએ છેલ્લા 2 માસથી માથું ઊંચક્યું છે. ત્યારે દિન પ્રતિદિન મચ્છરજન્ય રોગોથી લોકો બેહાલ છે, જેમાં તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તેમજ શરદી ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી બાજુ આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે આ વર્ષે રોગચાળાની સંખ્યામાં ઘટાડો થયો છે. રોગચાળાના કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના પોઝિટિવ કેસ 57, સપ્ટેમ્બરમાં 22 કેસ તેમજ મેલેરિયાના 41 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. છતાં જિલ્લા આરોગ્ય અધિકારી તમામ તકેદારી રાખી હોવાના દાવા કરી રહ્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 2 મહિનામાં વાતાવરણ વરસાદી પાણી ભરાવાના કારણે અને હવામાનના કારણે ભેજવાળા વાતાવરણના કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થયેલ છે. ટોટલ કેસ 56 છે, એમાં ઓગસ્ટ મહિનામાં 11 કેસ અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં કાલની 21 તારીખ સુધીમાં 22 કેસ થયા છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ ગત વર્ષ 2015ની અત્યાર સુધીની ઓગસ્ટની કામગીરીની સરખામણીમાં
ઘણો ઘટાડો જોવા મળ્યો છે. વાહકજન્ય રોગચાળા નિયંત્રણ કામગીરીનું આયોજન કરેલું હતું. એ આયોજનના ભાગરૂપે હાલ ઓગસ્ટ મહિના સુધી જે કેસો નોંધાવવા જોઈએ, રોગચાળો ઉત્પન્ન થવો જોઈએ, એમાં અમે ઘણો ઘટાડો કરી શક્યા છે. ઉના અત્યાચાર કાંડ મામલે વધુ એક વખત જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. સમગ્ર કેસ અંગે આ અરજીમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે, જેમાં આજે સરકારે તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે રજૂઆત કરતા જણાવ્યું છે કે આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી, કેમ કે સીઆઈડી ક્રાઇમની ટીમ સારી રીતે આ કેસ પર કામ કરી રહી છે. સરકારે જે ચાર્જશીટ રજૂ કરી તેમાં 43 આરોપીઓની ધરપકડ કરી હોવાનું અને 4 પોલીસ અધિકારીઓની પણ ધરપકડ કરાઈ હોવાનું ચાર્જશીટમાં જણાવ્યું છે. અને આ કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી હોવાથી સીબીઆઈ તપાસની ના પાડવામાં આવી છે. ગુજરાતના 1400 કિલોમીટરના લાંબા દરિયા કિનારાની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. મરીન પોલીસને અપાયેલી બોટ પેટ્રોલિંગ કરવાને બદલે જેટી પર લાંગરેલી હાલતમાં જોવા મળી હતી. બોટનું મેન્ટેનન્સ થયું નથી અને ઈંધણનો ખર્ચ પણ મળ્યો ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે દરિયાઈ સુરક્ષાના નામે મીંડું હોય તેમ લાગી રહ્યું છે. બંને પોલીસોનો ટોટલી જે છે 4 ને 6 બોટ આપવામાં આવી છે અને નવા બંદરમાં હાલે પેટ્રોલિંગ ચાલુ થઈ ગયું છે અને મરીન જે છે સોમનાથ મંદિરનો આવતીકાલે જે બોટ પેટ્રોલિંગ ચાલુ થશે. એમાં રૂટ જે છે ખાસ કરીને મૂળ દ્વારકાથી શેરતબારા અને બીજો રૂટ જે છે મૂળ દ્વારકાથી સૈયદ રાજપુરા, આ રીતે ત્યાં લોકલ પોલીસ મારફતે પણ કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડ સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે. રાજ્યમાં કૃત્રિમ વરસાદની શક્યતાઓ તપાસવા માટે રાજ્યના મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી. જો કે આ બેઠક બાદ મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં આ વર્ષે 5 ઇંચથી ઓછો વરસાદ થયો હોય તેવો એક પણ તાલુકો નથી, પણ ભવિષ્યમાં કૃત્રિમ વરસાદ થઈ શકે કે નહીં અને તેની સફળતા કેટલી છે જે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમાચારોમાં સમય એક વિરામનો. વેલકમ બેક. રાજકોટના તમામ જળાશયોમાં આગામી 2 થી 3 માસ ચાલે તેટલું જ પાણી છે. પાણીની સમસ્યાને લઈ રાજકોટમાં જળ સંકટ વિકટ બની ગયું છે. પાણીની સમસ્યાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આથી ખેડૂતો અને સ્થાનિક લોકો પાણીની સમસ્યાથી ઘેરાયેલા છે. આજી ડેમમાં પાણીની આવક ઓછી. ન્યારી ડેમમાં 7.19 ફૂટ જ પાણી રહ્યું છે. ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટ છે, તેમાં પાણી 9.30 ફૂટ જ છે. રાજકોટના ડેમની સ્થિતિમાં આજી ડેમ 29 ફૂટ ઊંડા છે, જેમાં આ વખતે પાણીની આવક ખૂબ જ ઓછી થતી જાય છે. જ્યારે નારી ડેમની ઊંડાઈ 21.27 છે અને તેમાં પાણી 7.19 ફૂટ જ છે અને ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટ છે અને તેમાં 9.30 ફૂટ જેટલો જ ડેમ ભરેલો છે. હાલની તારીખમાં પણ લગભગ 260 mld પાણી રોજ નર્મદાનું આપણને મળે છે. આપણી રિક્વાયરમેન્ટ પણ એટલી છે, પણ અત્યારે આપણે ભાદરમાંથી લગભગ 10 mld જેવું પાણી ઉપાડીએ છીએ. પણ આવનાર દિવસોમાં આપણે નર્મદાનું પાણી પૂરેપૂરું મળે અને નર્મદામાંથી પાણી આપણે રાજકોટની જનતાને વિતરણ કરીએ, એ રીતનું આખું આયોજન ચાલે છે. છેલ્લા 2 વર્ષથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો ભારે જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરને હાલ સંપૂર્ણપણે
નર્મદા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે છેલ્લા 2 વર્ષથી આપણે નર્મદા ઉપર વધુ આધાર હોય છે, પરંતુ આ વખતે તો એનાથી પણ પરિસ્થિતિ ખરાબ છે કે ડેમમાં સાવ પાણી નથી આવ્યું. પણ સાથે સાથે સરકારે પણ આપણને ખાતરી આપી છે કે નર્મદાનું પૂરતું પાણી આપણને મળશે. એના માટે જે કાંઈ મશીનરી લગાવવાની હોય એ મશીનરી લગાડી દીધી છે. હજી પણ આવનાર દિવસોમાં વધુ મશીનરી લગાવવાની થશે તો રાજ્ય સરકારે અને આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણને ખાતરી આપી છે કે જે કંઈ મશીનરી લગાડવાની થશે એ મશીનરી લગાડી અને રાજકોટને પાણી પર્યાપ્ત મળે એવા અમારા પ્રયત્ન રહેશે. હાલ તો રાજકોટની જનતા નર્મદાના નીર પર આધારિત છે અને જો આગામી સમયમાં નર્મદાની પાઇપલાઇનમાં કોઈ પણ ક્ષતિ થશે તો રાજકોટ પાણી વિહોણું થઈ જશે. આથી આ મામલે તંત્રએ ગંભીરતા દાખવીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકોની માંગ છે. તંત્ર કેમ હજુ કોઈ નિર્ણય નથી લેતું? તંત્ર આ મામલે ક્યારે જાગશે? લોકો પાણીની સમસ્યામાંથી ક્યારે બહાર આવશે? કેવલ દવે, VTV ન્યૂઝ, રાજકોટ. આ તરફ 7મા પગાર પંચના અમલને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. તો આ બેઠકમાં 7મા પગાર પંચ સહિત સરકારી કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા મામલે પણ સમીક્ષા કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા અંગે અને વેતનમાં વધારો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. આ 2 તબક્કા છે 12 અને 26 નવેમ્બર. પહેલા તબક્કામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે. ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના બનાવનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે લીંબડીના સરોવરિયા હનુમાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ABVP દ્વારા આતંકવાદીઓનો વિરોધ કરાયો, જેમાં પાકિસ્તાનનો ધ્વજ તેમજ નવાઝ શરીફના પોસ્ટરને સળગાવવામાં આવ્યા. પાકિસ્તાન મુર્દાબાદ અને સુન લે બેટા પાકિસ્તાન, બાપ હે તેરા હિન્દુસ્તાન જેવા નારાઓ લગાવી હુમલાનો વિરોધ કરાયો હતો. આ વિરોધમાં ABVP, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દેશભરમાંથી સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના 44 કોર્પોરેટરોએ તેમનો 1 માસનો પગાર શહીદ જવાનોના પરિવારજનોને અર્પણ કર્યો છે. કોર્પોરેટરોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી રકમ અર્પણ કરી હતી. આતંકવાદી હુમલો કર્યો અને 18 જવાનો શહીદ થયા છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ જે રીતે લોકોને આહવાન કરેલ છે કે દેશના સૈનિકો માટે 1-1 રૂપિયો આપો, તો આ સૈનિકો માટે જે કાર્ય કરવું છે એ ડબલ જોસ્તી થશે. એના ભાગ સ્વરૂપે અમે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષના જૂનાગઢ મ્યુનિસિપલના કોર્પોરેશનના કોર્પોરેટરો 44 કોર્પોરેટરોએ 1-1 મહિનાનો પગાર આજે આ ફંડમાં આપેલ છે. રાજકોટ શહેરમાં વધતી ગુનાખોરી અટકાવવા માટે જાહેર માર્ગો પર CCTV કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PPP પ્રોજેક્ટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 30 કરોડના ખર્ચે 400થી વધુ CCTV કેમેરા મૂકવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર 10 કરોડની ફાળવણી અને રાજકોટના 38 કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટમાંથી 1.28 લાખ આપવાનો નિર્ણય લેવાયો છે. બધા જ રાજકોટના બધા જ મુખ્ય માર્ગો ઉપર CCTV કેમેરા લગાવવામાં આવશે, જેથી કરીને નાના મોટા જે બનાવો બનતા હોય છે એ બનાવો CCTV કેમેરામાં કેદ થઈ જાય. કોર્પોરેશન દ્રષ્ટિએ વાત કરું તો ક્યાંય ગંદકી હોય, ક્યાંય ટ્રાફિકની સમસ્યા હોય, ક્યાંય ઢોરની સમસ્યા હોય, ક્યાંય ઇલીગલ બાંધકામની સમસ્યા હોય, તો આ બધું પણ અમારા કેમેરામાં કેદ થઈ જાય. એના માટે રાજ્ય સરકારે જે ઝુંબેશ ઉપાડી છે એમાં પોલીસ કમિશનરે પણ થોડા દિવસ પહેલા એક અપીલ કરેલી કે આ પ્રોજેક્ટ આખો PPPના ધોરણે લેવાનો છે. એટલે કે રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયા આપશે, કુલ 30 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ છે. સમાચારોમાં રોકાઈ એક વિરામ માટે.
વેલકમ બેક. સર્વે કોંગ્રેસનો અને એ સર્વેમાં સરકાર ભાજપની. સાંભળીને નવાઈ લાગી હશે પણ વાત સાચી છે. આ વાત છે કોંગ્રેસના આંતરિક સર્વેની, જેમાં જો ચૂંટણી થાય તો સરકાર ભાજપની બને તેમ છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામાથી કમ નહીં હોય. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જીતવી કેટલી અગત્યની છે તે કહેવાની જરૂર નથી, પરંતુ વાત કરવાની છે એક સર્વેની કે જેના પરિણામ ચોંકાવનારા છે. આ સર્વે કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો છે અને આ સર્વેનો રિપોર્ટ રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. જો કોંગ્રેસના જ આંતરિક સર્વેની વાત માનીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 97 અને કોંગ્રેસને 85 બેઠક મળી શકે તેમ છે. આ સર્વે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જ કરાયો છે. આ સર્વેના બીજા તારણો પણ રસપ્રદ છે. આ સર્વે મુજબ ભાજપ માટે 52 બેઠક તો એવી છે કે જેમાં તેની જીત નિશ્ચિત છે અને તે મોટાભાગની બેઠક શહેરી વિસ્તારની છે, જ્યારે બીજી 45 બેઠક પર ભાજપની જીતની શક્યતા નકારી શકાય એવી નથી. તો સામે પક્ષે કોંગ્રેસ માટે જીત નિશ્ચિત હોય તેવી બેઠકની સંખ્યા છે માત્ર 8. સ્વાભાવિક છે કે ભાજપનું બૂથ લેવલ મેનેજમેન્ટ કોંગ્રેસ કરતા અનેક ગણું ચઢિયાતું છે અને કોંગ્રેસ હંમેશા તેમાં માર ખાય છે. હવે તો કોંગ્રેસનો જ સર્વે છે જેમાં ભાજપની સરકાર બની રહી છે. કદાચ એવું પહેલીવાર બન્યું હશે કે વિરોધી દ્વારા સર્વે થયો હોય અને એ સર્વેમાં વિરોધીની જ સરકાર બનતી હોય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને લઈ એક સર્વે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2017માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ 85 સીટો ગુજરાતમાં મેળવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે એક વર્ષ પહેલા જ બહાર પાડેલા આ રિપોર્ટને ભાજપે વખોડ્યું છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે સર્વે નથી કરાવતી અને એમણે કોંગ્રેસે જ સર્વે કરાયો છે. એમાં કોંગ્રેસને સીટો મળી છે, એ બહુ વધારે સીટો છે. મને લાગે છે આ સર્વે હજી વહેલું છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને વિજયભાઈ રૂપાણીએ 151 સીટનો ટાર્ગેટ બનીને ગુજરાત ભાજપના યુનિટને કામ કરવાનું કહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના બૂથને વધુ મજબૂત બનાવવા માટે અને દરેક જિલ્લા એકમને મજબૂત બનાવવા માટે અત્યારે એક 7 લોકોની કમિટી તે પ્રવાસ પણ કરી રહી છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.